તો ભાવનગરની વાત કરીએ તો રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કર્યું મતદાન। જીતુભાઈ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું। સોસાયટીના રહીશો સાથે વાજતે ગાજતે મતદાન મથકે પહોંચ્યા। વાઘાણી મતદાન પહેલા ઘર નજીક મંદિરમાં મહાદેવની પૂજા પણ કરી અને તેઓએ આશીર્વાદ મેળવ્યા। વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા અપીલ કરી। तो राजनेताओं होय के सामान्य जनता मताधिकारનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ થોડું ઠંડુ આ મતદાન જોવા મળી રહ્યું છે। ગરમીનો પારો હાઈ અને મતદાન ઓછું છે। દિવ્યાંગ પણ મતદાન માટે પહોંચ્યા છે અને અહીંયાથી એક સુંદર સંદેશ પણ અહીંયા આપવામાં આવી રહ્યો છે કે ભલે તેમને શારીરિક રીતે એટલા સક્ષમ નથી, પરંતુ મતદાન કઈ રીતે કરવું એ તેઓ જાણે છે। આવા જે નાગરિકો છે તે ખરેખર એ યુવાનો માટે સંદેશ સમાન છે, ઉદાહરણ સમાન છે, જેઓ અત્યારે પણ ઘરે બેઠા છે, આળસ નથી છોડી રહ્યા। બપોરે ગરમી આકરા તેવર બતાવશે, તેમ છતાં પણ અમે આશા રાખીએ યુવાનો પાસેથી કે તમે પોલિંગ બૂથ સુધી પહોંચશો અને મતદાનની પ્રક્રિયામાં સામેલ થશો, કારણ કે આ અશક્તતા વચ્ચે પણ ઘણા એવા જે દિવ્યાંગ વ્યક્તિઓ છે તે પહોંચી રહ્યા છે, જવાબદાર નાગરિક તરીકેની પોતાની ફરજો અદા કરી રહ્યા છે। ટેલિવિઝન સ્ક્રીન પર એવા જ એક વ્યક્તિ સાથે અમે તમારી મુલાકાત કરાવી રહ્યા છીએ કે જેમણે આ લાંબી કતારમાં ઊભા રહીને પોતાના મતદાન માટે રાહ પણ જોઈ અને ત્યારબાદ મતદાન કર્યું। બિલકુલ, સામાન્ય રીતે આપણે જ્યારે મતદાન કરતા હોઈએ છીએ ત્યારે આપણી હાથની આંગળી ઉપર નિશાન બતાવતા હોય છે, પરંતુ આ એવા વ્યક્તિ છે કે જેમને બંને હાથ પણ નથી અને તેમ છતાં તેઓએ મતદાન કર્યું હતું। તો જીતુ વાઘાણી કૃષિ મંત્રી જેઓ વાજતે ગાજતે પહોંચ્યા હતા, ઢોલ નગારા સાથે તેઓ પહોંચ્યા હતા અને તેઓએ મતદાન કર્યું હતું અને લોકોને સંદેશ આપ્યો। मैं आज मारा परिवार साथ सोसायटी सौ रहीशों साथ मतदान कर्યું છે। समग्र भावनगर शहर, भावनगर जिल्लो, नगरपालिका, तालुका पंचायत, जिला पंचायत, महानगरपालिका समग्र राज्य अंदर ये योजाई रही है। त्यारे हूँ भावनगरवासीओं ने, जिल्लावासीओं ने अपना मताधिकार उपयोग करवा माटे विनंती करूँ छूँ। लोकशाहीનું ઉત્તમ પર્વ સૌ સાથે મળીને ઉજવીએ। સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવે મતદાન કર્યું। ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું। ભાજપની જીત નિશ્ચિત હોવાનો તેમણે દાવો પણ કર્યો। એકદમ નિરસતા વ્યાપી ગઈ, લોકોને મતદાન કરવાનું પણ બહુ ઓછી ઈચ્છા થાય એવું વાતાવરણ બની ગયું હતું। એવા સંજોગોમાં વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદીએ આવ્યા અને જે રીતે એમણે લોકોની વચ્ચે રહી એક લોકમત કેળવવા, લોકમતને ઘડવામાં જે અગ્રીમ ફાળો આપ્યો છે, એમણે જે મહેનત કરી છે લોકોની વચ્ચે રહી અને જે વિકાસ કાર્યો કર્યા, અને કોઈ પણ રાજકીય પાર્ટીઓ, દરેક રાજકીય પાર્ટીઓએ વિકાસને પોતાના ચૂંટણી ઢંઢેરામાં લેવો પડે, વિકાસના નામે જ મત માગી શકે એવું વાતાવરણ જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ સર્જ્યું છે, ત્યારે હું ફરીથી નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન તરીકે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમને સાથ આપવા માટે જ્યારે 72 ઉમેદવારો રાજકોટમાંથી ભારતીય જનતા પક્ષના નિશાન ઉપર લડી રહ્યા છે, એ રાજકોટની પ્રજા હું માનું છું કે ખોબલે મત આપી ભારતીય જનતા પક્ષના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે। આજે રાજકોટના જ પનોતા પુત્ર એવા વિજયભાઈ રૂપાણી, જે પૂર્વ મુખ્યમંત્રી અને એમ કહે છે કે જેમણે રાજકોટના વિકાસને ઘડવામાં અગ્રીમ ફાળો આપ્યો છે, આજે આપણે જોઈએ તો રાજકોટના વીરપુરમાં ઉત્સાહભેર મતદાન। અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેને કર્યું મતદાન। ગોરધનભાઈ ધામેલિયાએ સપરિવાર સાથે મતદાન કર્યું। લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા માટે અપીલ કરી। સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ નિવેદન આપ્યું। ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ નિવેદન આપ્યું। ગુજરાતને સમર્થન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને વિકાસની રાહ આપી। સ્વરાજની ચૂંટણી લઈને આજે વહેલી સવારથી લોકો લાઈનમાં જોવા મળ્યા હતા। જે રીતે આટલો ગરમીનો પોકાર છે છતાં બી અત્યારે આપણી સાથે અહીંના મહેન્દ્રભાઈ પાટીલ જે ઉપલેટા ધોરાજી ઉપલેટા ધારાસભ્ય છે તે આપણી સાથે એની જોડે વાત કરવાનો પ્રયત્ન કરતો। મહેન્દ્રભાઈ, અત્યારે આટલી બધી ગરમી છે છતાં લોકોને એટલો ઉત્સાહ શું કરતો? એક આનંદની વાત છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે સમગ્ર ગુજરાતને અને દેશને જે
વિકાસની રાજનીતિ આપી છે, વિકાસની રાજનીતિની ભેટ આપી છે, અને તેના આધાર ઉપર એની રાહ ઉપર ગુજરાતના કર્મઠ લોકપ્રિય મુખ્યમંત્રી જે ચાલી રહ્યા છે અને ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તો મારે આજે મતદાતાઓને ખૂબ અપીલ કરવી છે કે વધુમાં વધુ મતદાન કરે અને વડાપ્રધાનના જે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, વડાપ્રધાનજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વધુમાં વધુ મતદાન થાય અને આ